કરીશું સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી નીલકંઠ રેસિડેન્સીના પાર્કિંગમાંથી આજે એક મૃત બાળકીનું શબ મળી આવતા ચકચાર મચી ગઈ છે। મહત્વનું છે સમગ્ર ઘટના હાલ સીસીટીવીમાં કેદ થઈ છે, જેને પગલે અડાજણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે એપાર્ટમેન્ટના જ સીસીટીવીનું ચેકિંગ કરતા ચોંકાવનારો વિડીયો સામે આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે દેખાઈ આવ્યું હતું કે બાળકને ફેંકવામાં આવ્યું છે। એપાર્ટમેન્ટના બીજા માળની બારીમાંથી બાળકને ફેંકવામાં આવ્યું હોવાની પુષ્ટિ થતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે। એવામાં એવી માહિતી સામે આવી હતી કે એપાર્ટમેન્ટમાં જ બીજા માળે રહેતી અને ધોરણ 12 માં અભ્યાસ કરતી કિશોરી ગર્ભવતી હતી અને આજે સવારે તેમને બાથરૂમમાં ડિલિવરી થઈ ગઈ હતી। જો કે બાળક હલનચલન કરતું ન હોય તેને આ બાળકને બારીમાંથી બહાર ફેંકીને આ હિંસકારક કૃત્યને અંજામ આપ્યો હતો। મહત્વનું છે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાંથી આ ઘટના આજે બહાર આવી છે। એક નવજાત બાળકીને બીજા માળેથી નીચે ફેંકી દેવામાં આવી છે અને પોલીસે આ જ એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચકાસતા આ ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો। એક 12મા ધોરણમાં ભણતી કિશોરી ગર્ભવતી બની હતી અને બાથરૂમમાં તેમની ડિલિવરી થઈ જવાને કારણે તે ગભરાઈ ગઈ હતી અને તેમને બાળકને બાથરૂમની બારીમાંથી નીચે ફેંકી દીધું હતું અને જે સમગ્ર ઘટના એપાર્ટમેન્ટમાં નીચે પાર્કિંગમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને પોલીસે આ સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના બહાર આવી ગઈ હતી। હાલ પોલીસે આ યુવતીની અટકાયત કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બારી હતી એમાંથી બાળકને ફેંકી દીધું નીચે અને આ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલી। પોલીસને ખબર પડે એટલે પોલીસ એને નવી સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલી આપેલ છે। હવે પીએમમાં કઈ રીતના એ મરણ ગયેલ છે એ બાબતનું જ્યારે કારણ આવશે એ ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। કોઈની અટક નથી કરી, અત્યારે હાલ જાણવા જોગ છે। હવે પીએમમાં જે આવે એના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે। સીસીટીવી સામે આવે છે, એમાં એક બાળકી ઉપરથી પડતી દેખાય છે, તો ફેંકવામાં આવેલો મર્ડરનો કેસ દાખલ એ ઇન્વેસ્ટિગેશનનું આવશે। પુરાવા પડશે તો મર્ડર પણ દાખલ થશે, એમાં કોઈ સવાલ નથી। તો આ ઘટનાની વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સુરતથી પ્રજ્ઞેશ વ્યાસ અમારી સાથે લાઈવ જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરીશું। પ્રજ્ઞેશ, જે રીતે સુરતમાંથી આ ઘટના બહાર આવી છે, હિંસકારક કૃત્યને અંજામ અપાયો છે, પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે 12 વર્ષની કિશોરી દ્વારા આ બાળકને નીચે ફેંકી દેવામાં આવ્યું। તો સમગ્ર મામલો શું છે, પહેલા તો વિસ્તારથી બતાવશો। જે બિલકુલ આજે વહેલી સવારની ઘટના છે કે જ્યારે જે અડાજણ પોલીસ સ્ટેશન મથકની આ ઘટના છે સમગ્ર, કે જે નીલકંઠ રેસિડેન્સ જે વિસ્તાર છે ત્યાં એક નવજાત બાળક પાર્કિંગમાં પડ્યું હતું। ત્યારે સ્થાનિક લોકોએ પહેલા તો પોલીસને જાણ કરી કે આ સમગ્ર ઘટના શું છે ને પોલીસ ત્યારે ઘટના સ્થળ પર આવી ત્યારે તેમને જાણવા મળ્યું એક નજીકમાં લાગેલા એક સીસીટીવીમાં કે બાળક જે છે તે એપાર્ટમેન્ટમાંથી નીચે પડી રહ્યું છે, એ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે ને તેને આધારે પોલીસે ઉપર જઈને તપાસ કરતા તો જાણવા મળ્યું હતું કે નીલકંઠ રેસિડેન્સીના બીજા માળે એક કિશોરી છે કે જે સ્કૂલમાં અભ્યાસ કરે છે, તેને આજે બાથરૂમમાં જ બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ ગભરાઈને તેને બાળકને નીચે ફેંકી દીધું અને સમગ્ર ઘટનામાં પોલીસે એ બાળકી તેમજ તેના પરિવારનું નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે। પરંતુ જે ગુનો નોંધવાની વાત છે તે ચોક્કસપણે પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ એ સંદર્ભે ગુનો નોંધશે। જી બિલકુલ પ્રજ્ઞેશ, કહી શકાય કે 12મા ધોરણમાં ભણતી કિશોરી બહુ જ નાની ઉંમર છે। શું કોઈની સાથે તેમણે આડ સંબંધો હતા કે પછી કઈ રીતે આ સમગ્ર પોલીસે આ અંગે વધુ તપાસ કઈ રીતે હાથ ધરી છે? જી બિલકુલ, અમે આ સંદર્ભે પણ પોલીસ પાસે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે કોઈની સાથે આડા સંબંધ હોવાની વાત સામે આવી છે કે નહીં, ક્યાં તો પછી કોઈક લિવ ઇન રિલેશનની વાત હોય, ક્યાં તો પછી કોઈક લગ્ન નક્કી થયા હોય ને તૂટી ગયાની વાત હોય, તે તમામ પાસાઓ પર અમે પોલીસ પાસે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। પરંતુ પોલીસ હાલમાં એટલું જ કહી રહી છે કે હાલમાં ચોક્કસપણે કંઈ પણ કહી શકાય એવું નથી। સમગ્ર રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ થશે ને ગુનો દાખલ થયા બાદ જ્યારે કોઈની ધરપકડ કરવામાં આવશે, કોઈની અટકાયત કરવામાં આવશે, ત્યારબાદ જ સમગ્ર માહિતી સામે આવશે। બિલકુલ પ્રજ્ઞેશ, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા બદલ। સુરતના પાલનપુર પર્વત પાટિયા વિસ્તારની આ ઘટના છે, જે રેસિડેન્સીમાં આ ઘટના બની છે તે રેસિડેન્સીના જ સીસીટીવી ફૂટેજમાંથી આ સમગ્ર ઘટના બહાર આવી હતી। માત્ર નવજાત બાળકને
બીજા માળેથી ફેંકી દેવામાં આવ્યું હતું અને બાળકનું મોત થયું છે, પરંતુ પોલીસે આ સમગ્ર ઘટના પરથી પડદો પાડી દીધો છે. 12 વર્ષની કિશોરી ગર્ભવતી બની હતી અને જેને બાળકને જન્મ આપ્યો હતો ને ત્યારબાદ બાળકને બારીમાંથી ફેંકી દીધું હતું. હાલ પોલીસે આ કિશોરીની અટકાયત કરી દીધી છે. બાળકનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના બહાર આવશે.